મેરડી માતાની વાર્તા એક લોકપ્રિય દંતકથા અનુસાર મેરડી માતાનો જન્મ દેવી ઉમા પાર્વતીના હાથમાંથી થયો હતો જ્યારે તેણીએ રાક્ષસને મારવા માટે ગુસ્સામાં તેના હાથ ઘસ્યા હતા. રાક્ષસે પોતાને એક મૃત ગાયની ચામડીમાં છુપાવી દીધી હતી જે અશુદ્ધ માનવામાં આવતી હતી અને દેવી ઉમા ચામડીને સ્પર્શ કરવા માંગતા ન હતા. ક્રોધિત થઈને દેવી ઉમાએ તેના હાથ ઘસ્યા જેનાથી ગંદકી ઉત્પન્ન થઈ અને તેમાંથી મેરડી માતા પ્રગટ થયા. અન્ય દંતકથા અનુસાર મેરડી માતાએ અમરુવા નામના રાક્ષસને મારી નાખ્યો જેણે શિવ પાસેથી અમૃતત્વનું વરદાન માંગ્યું હતું અને તે પછી લોકોને પરેશાન કરી રહ્યો હતો. મેરડી માતાને ઘણીવાર એક નાની છોકરી તરીકે દર્શાવવામાં આવે છે જે તેના હાથમાં બોટલ, કટારી, ત્રિશૂળ, તલવાર, ગદા, ચક્ર, કમળ અને અભય મુદ્રા ધરાવે છે. બોટલમાં તાંત્રિક શક્તિઓ હોય છે અને તે દુષ્ટ શક્તિઓનો નાશ કરનાર માનવામાં આવે છે. મેરડી માતા પૂજા મેરડી માતાની પૂજા ખાસ પ્રસંગો પર કરવામાં આવે છે જેમ કે નવરાત્રિ, ગામડાના તહેવારો અને મનોકામના પૂર્ણ થાય છે. ભક્તો તેને ચોખા, દાળ, ગોળ, તલ, દહીં, ફળો, મીઠાઈઓ, રમકડા અને કપડાં અર્પણ કરે છે. તેણીને ખુશ કરવા માટે કોઈએ ધાર્મિક પ્રવૃત્તિઓ અને સમાજ સેવામાં પણ સહયોગ આપવો જોઈએ. મેરડી માતાનું મહત્વ મેરડી માતાને ગુજરાત અને પશ્ચિમ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ આદર આપવામાં આવે છે. તેણીને ખેતીની જમીનની રક્ષક, શક્તિ અને રક્ષણની દેવી માનવામાં આવે છે. તેણીને કુળદેવી અને ગ્રામદેવી તરીકે પૂજવામાં આવે છે અને લોકો તેમના આશીર્વાદ મેળવવા માટે તેમની પૂજા કરે છે. વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો નવા હોય તો કોમેન્ટ પર જય માતાજી લખવાનું ના ભૂલતા.